લાંબો સમય જેલવાસ ભોગવ્યા બાદ નિર્દોષ છૂટનારા આરોપીઓને આર્થિક વળતર આપવું જરૂરી હોવાની સુપ્રીમ કોર્ટની ટકોર। અમેરિકા સહિતના દેશોમાં અમલી કાનૂન ભારતમાં લાગુ કરવા પર સંસદને વિચાર કરવા જણાવ્યું। રાજકોટની ગોકુલ હોસ્પિટલને મનપા દ્વારા ₹10,000નો દંડ। ટીપર વાનમાં બાયોમેડિકલ વેસ્ટ નાખ્યો હતો। બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિકૃત એજન્સી મારફત નિકાલ કરવા અનુરોધ। આણંદ મહાનગરપાલિકાના સ્થાને કરમસદ આણંદ મહાનગરપાલિકા નામાભિધાન કરવા માટે કેબિનેટમાં ઠરાવ મંજૂર। કેબિનેટે મંજૂરી આપી। અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની ઓળખ જળવાશે। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 24,000 કરોડ રૂપિયાના વાર્ષિક ખર્ચ સાથે પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી, જેમાં 36 યોજનાઓનો સમાવેશ। સરકારે ગ્રીન એનર્જીમાં રોકાણ માટે NLCILને 7,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા। જૂના હથિયારોની મદદથી વર્તમાન યુદ્ધ જીતવા મુશ્કેલ, CDS અનિલ ચૌહાણનું નિવેદન। દેશની સંરક્ષણ ક્ષમતાનું આધુનિકરણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું, આજના યુદ્ધ આવતીકાલની ટેકનોલોજીની મદદથી લડી શકાય। પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતની તાકાતમાં વધુ એક વધારો થશે। ભારતીય સેનાને અમેરિકાથી આ જ અઠવાડિયે પ્રથમ કન્સાઇનમેન્ટ હેઠળ કુલ 3 અપાચે હેલિકોપ્ટર મળશે। તે અંધારામાં પણ કરી શકશે હુમલો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NSUના કાર્યકર્તાઓએ હલ્લાબોલ। GCAS એટલે કે કંકાસના સૂત્રો સાથે વિરોધ નોંધાવ્યો। 2 વર્ષથી અટકેલી PhD પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમમાં વિરોધની ચીમકી આપી। અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનું આંદોલન ત્રીજા દિવસે યથાવત। અનેક સ્થાનો પર દૂધના કેન ઊંધા વાળ્યા। 25થી 20% ભાવ વધારાની માંગ સાથે સાબર ડેરી વહીવટતંત્રની નનામી કાઢીને આક્રોશ વ્યક્ત કર્યો। TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા રાજકોટ મનપા તત્કાલીન ચીફ ફાયર ઓફિસર એવા આરોપી ઇલેશ ખેરની જામીન અરજી મંજૂર। આ કેસમાં હવે 10 આરોપીઓ રાજકોટ જેલમાં બંધ। નર્મદા કેનાલ નેટવર્ક પર સ્થિત વિવિધ પુલની ટેકનિકલ તપાસ હાથ ધરાઈ। મરામતની જરૂરિયાત હોવાથી 36 પુલોને તત્કાલીન બંધ કરવાનો આદેશ। 5 અતિ જોખમી પુલ સંપૂર્ણપણે બંધ કરાયા। 4 પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ। રાજસ્થાનમાં ભારે વરસાદ, 2 દિવસમાં 18ના મોત। વારાણસીમાં ગંગા નદીમાં પૂર, 84 ઘાટ ડૂબ્યા। ઉત્તરાખંડ હિમાચલમાં ભૂસ્ખલનને કારણે 258 રસ્તા બંધ। યુદ્ધગ્રસ્ત ગાઝામાં ખાન યુનિસમાં ખાદ્ય સામગ્રી વિતરણ કેન્દ્ર પર ભાગદોડથી 43 લોકોના મોત। ટોળાએ 15 લોકોને કચડ્યા। ઇઝરાયેલી સેના અને અમેરિકા પર ઇરાદાપૂર્વક ભૂખ્યા લોકોની હત્યા કરવાનો આરોપ। બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ।